નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર લંબાઈનું માપન આપણે જોયું હતું। તો આ લેક્ચરની અંદર આપણે દળનું માપન અને સમયનું માપન વિશે આપણે અભ્યાસ કરવાનો થશે। તો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 11 साइंस सब्जेक्ट फिजिक्स यूनिट नंबर 2 એટલે કે માપન અને મૂકીશું બાળકો માપન અને એકમો મૂકીશું માપન અને એકમો। આજનો આપણો વિડિયો લેક્ચર નંબર છે 7। આજનો આપણો ટોપિક થશે મૂકીશું બાળકો આજનો આપણો टॉपिक થશે દળનું માપન અને સમયનું માપન। શું કહેશો તો કે દળનું માપન, શું કહેશો તો કે દળનું માપન અને શું કહેશો બાળકો અને સમયનું માપન। શું કહેશો સમયનું માપન। આના વિશે છે એ આપણે બાળકો ડિસ્કસ કરવાનું છે। તો આપણે મૂળભૂત ભૌતિક રાશિ પૈકી લંબાઈનું માપન, દળનું માપન અને સમયના માપન વિશે આપણે ડિસ્કસ કરવાની હતી। તે પૈકી ત્રણ પૈકી આપણે લંબાઈના માપન વિશે આપણે ડિસ્કસ કરી ગયા છીએ। અહીંયા પહેલા આપણે દળના માપન વિશે ડિસ્કસ કરશું, ત્યારબાદ સમયના માપન વિશે આપણે છે એ આપણે ડિસ્કસ કરશું। ઠીક છે, તો હાલો બાળકો આપણે જોઈએ કે દળનું માપન। તો અહીંયા આપણે વાતચીત કરીશું બાળકો તો કે દળનું માપન। શું કહીશું તો કે દળનું માપન। ઠીક છે, આપણે દળનું માપન આપણે જોઈએ તો પહેલા આપણને પ્રશ્ન આપણને એવો પૂછાય દળ એટલે કે દ્રવ્યમાન। તો અહીંયા આપણે પ્રશ્ન આપણને એવો પૂછાશે કે દ્રવ્યમાન કોને કહે છે અને દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની અસર લખો। તો આપણને પ્રશ્ન છે બાળકો, અહીંયા પહેલો પ્રશ્ન આપણને આ રીતે પૂછાય છે। દળનું આપણે માપન જોઈએ તો આપણે પહેલા એવું પૂછ્યું કે દ્રવ્યમાન કોને કહે છે। ઠીક છે, આવો આપણને પહેલા પ્રશ્ન પૂછાય છે। પછી દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની અસર લખો। દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની શું કહેશો બાહ્ય પરિબળોની અસર લખો। આ રીતનો આપણને છે પ્રશ્ન બાળકો આપણને પૂછાય। તો પહેલા આપણે જોઈશું દ્રવ્યમાન કોને કહે છે। શું કહેશો બાળકો દ્રવ્યમાન કોને કહે છે તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેશો દળ કહે છે અથવા તો દ્રવ્યમાન કહે છે। શું કહેશો પદાર્થમાં રહેલા, શું કહેશો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહેશો દ્રવ્યના જથ્થાને શું કહેશો બાળકો દળ કૌંસમાં લખશો બાળકો દ્રવ્યમાન કહે છે। ઠીક છે, શું કહેશો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે અથવા તો દ્રવ્યમાન કહે છે। દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે। કેવો ગુણધર્મ છે બાળકો મૂળભૂત। તો અહીંયા આપણે એવું કહીશું બાળકો તો કે દ્રવ્યમાન શું કહીશું તો કે દ્રવ્યમાન એ શું કહીશું પદાર્થનો શું કહીશું બાળકો તો કે દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત શું કહીશું બાળકો તો કે મૂળભૂત ગુણધર્મ છે। કેવો ગુણધર્મ છે બાળકો મૂળભૂત છે એ આપણે ગુણધર્મ છે કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ અથવા તો દ્રવ્યમાન કહે છે। દ્રવ્યમાન એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે અને અવકાશમાં પદાર્થની સ્થિતિ શું કહેશો બાળકો અવકાશમાં પદાર્થની સ્થિતિ શું કહેશો બાળકો તો કે અવકાશમાં પદાર્થની સ્થિતિ દબાણ તાપમાન પર શું છે બાળકો દબાણ કે તાપમાન પર
શું કહેશો? દબાણ કે તાપમાન. શું કહેશો? દબાણ કે તાપમાન. શું કહેશો? અવકાશમાં પદાર્થની સ્થિતિ દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. શું કહેશો? તાપમાન પર દ્રવ્યમાન. શું કહેશો? દ્રવ્યમાન આધારિત નથી. શું કહેશો બાળકો? આધારિત નથી. ઠીક છે કે અવકાશમાં પદાર્થની સ્થિતિ દબાણ કે તાપમાન. શું કહેશો? દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. શું કહેશો? દ્રવ્યમાન છે એ તમારે આધારિત નથી. ઠીક છે. તો દળનું માપન તો કે દ્રવ્યમાન કોને કહેશે? એ ટાઈપનો તમને બાળકો પ્રશ્ન પૂછાશે. દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની અસર લખો. તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. અવકાશમાં પદાર્થની સ્થિતિ દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. શું કહેશો? આધારિત નથી. દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. તો આપણે દ્રવ્યમાન છે એનો આપણે એસઆઈ એકમ લખીએ. આપણે શું કહેશો? તો કે દ્રવ્યમાન. શું કહેશો? દ્રવ્યમાન અથવા તો કૌંસમાં લખશો દળ. શું કહેશો? દ્રવ્યમાન અથવા તો દળ નો શું કહેશો? એસઆઈ. શું કહેશો બાળકો? એકમ. શું કહેશો? એનો એસઆઈ એકમ તમારો શું કહેવાનો છે? કિલોગ્રામ. શું કહેશો? એસઆઈ એકમ તમારો શું કહેવાનો છે? કિલોગ્રામ. અને કૌંસમાં શું કહેશો બાળકો? કેજી. શું કહેશો? કિલોગ્રામ એટલે કે કેજી છે. તો અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ તો કે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. શું કહેશો? તોલમાપ સંસ્થા દ્વારા આપવામાં આવેલ કિલોગ્રામ આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ દુનિયાની જુદા જુદા દેશોની પ્રયોગશાળામાં છે એ બાળકો આપણે ઉપલબ્ધ છે. તો કે ભારતમાં કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ નવી દિલ્હી ખાતે. શું કહેશો? નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળામાં શું થાય છે? આવેલ છે. શું કહેશો? રહેલી છે. તો આ રીતે તમારે જે છે એ તમારે કહેવાનું છે કે દ્રવ્યમાન છે એની આપણે નવી દિલ્હી ખાતે શું થાય છે? પ્રયોગશાળામાં, જેને આપણે શું કહીશું? NPL. ઠીક છે. કે ભૌતિક વિજ્ઞાનની આપણે શું થાય છે? પ્રયોગશાળામાં છે એ રાખવામાં છે એ આપણે બાળકો આવેલી છે. તો એના પછી આપણે બાળકો છે એ આપણે જોવાનું છે કે દ્રવ્યમાનનું છે એ આપણે માપન કઈ રીતે કરીશું. એટલે કે વધારે તમારે દળ હોય તો એનું આપણે માપન કઈ રીતે કરીશું. તો સૂક્ષ્મ આપણે કણો હોય તો એનું આપણે છે એ માપન કઈ રીતે કરીશું. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું. બરાબર? તો કે પૃથ્વી છે, ગ્રહો છે, એ બધાનું દળનું આપણે છે એ માપન આપણે કઈ રીતે કરી શકીએ છીએ. પછી ન્યુક્લિયરની અંદર આપણે શું થાય છે? અણુ પરમાણુને આયન એનું આપણે દ્રવ્યમાનનું છે એ આપણે કઈ રીતે માપન કરીશું એના વિશે આપણે ડિસ્કસ આપણે બાળકો છે એ કરીએ. પરંતુ અહીંયા તમને દ્રવ્યમાન કોને કહે છે? દ્રવ્યમાન પર બાહ્ય પરિબળોની અસર લખો. તો કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહીશું? દ્રવ્યના જથ્થાને દ્રવ્યમાન કે દળ કહે છે. દ્રવ્યમાન એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. અવકાશમાં પદાર્થની સ્થિતિ દબાણ કે તાપમાન પર દ્રવ્યમાન આધારિત નથી. દ્રવ્યમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. અને ઇન્ડિયાની અંદર ભારતમાં કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ નવી દિલ્હી ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે બાળકો? નવી દિલ્હી ખાતે. ઠીક છે. હવે આપણે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાનની આપણે વાતચીત છે એ બાળકો આપણે કરીએ. જો બાળકો હવે આપણે અહીંયા કહીશું તો કે ન્યુક્લિયર. શું કહીશું? ન્યુક્લિયર. શું કહીશું બાળકો? તો કે ન્યુક્લિયર તમારે ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાન. શું કહીશું? ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં. શું કહીશું? વિજ્ઞાનમાં દ્રવ્યમાન. શું કહીશું? ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં દ્રવ્યમાન. તો આપણે બધા જાણીએ છીએ શું? તો કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં અણુઓને શું હોય છે? પરમાણુઓના દ્રવ્યમાન. શું કહીશું?
અણુ અને પરમાણુને તમારે શું કહેવાના છે બાળકો? દ્રવ્યમાન. ઘણા નાના હોવાથી, કારણ કે તમે બધા જાણો છો અણુ અને પરમાણુ કેવા છે? નાના. તો એના દ્રવ્યમાન શું થશે? નાના. તો કે નાના હોવાથી તેમના દ્રવ્યમાન માટે જે એકમ પદ્ધતિ છે, શું કહેશો? જે એકમ પદ્ધતિ નક્કી કરવામાં બાળકો આવી છે, અણુ અને પરમાણુના દ્રવ્યમાન નક્કી કરવા માટે જે એકમ પદ્ધતિ જે આપણે નક્કી કરી છે, ઈ એકમ પદ્ધતિ આપણે છે બાળકો, જેને ન્યુક્લાઇડ એટોમિક મૂકીશું માસ. મૂકીશું ન્યુક્લાઇડ ઓટોમેટિક મૂકીશું માસ. એના સ્વરૂપે આપણે નક્કી કરીએ છીએ અણુ અને પરમાણુમાં શું કહીશું બાળકો? દળ. જેને આપણે શું કહીશું? યુનિફાઈડ ઓટોમેટિક માસ યુનિટ. શું કહીશું? યુનિફાઈડ ઓટોમેટિક માસ યુનિટ. ટૂંકમાં આપણે એને કહીશું યુ. શું કહીશું? એક સ્મોલ યુ. તો અહીંયા જો આપણે બાળકો લખીએ છીએ એની વ્યાખ્યા શું કહીશું બાળકો? તો કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, શું કહીશું? ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, ન્યુક્લિયર શું કીધું બાળકો? તો કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં, શું કહીશું? તો કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં અણુ અને પરમાણુ, શું કીધું? ભૌતિક વિજ્ઞાનમાં અણુ અને શું કહીશું? પરમાણુ. શું કીધું? અણુ અને તમારે શું કહેવાનું છે બાળકો? તો કે પરમાણુ ઓના દ્રવ્યમાન. ઓના દ્રવ્યમાન શું કરવાના છે? નક્કી કરવાના છે. એટલે કે એના દ્રવ્યમાન છે એ ઘણા હોય છે નાના હોવાથી. શું કીધું? દ્રવ્યમાન ઘણા નાના. શું કીધું? તો કે એના દ્રવ્યમાન ઘણા નાના હોવાથી, શું કીધું બાળકો? તો કે એના દ્રવ્યમાન ઘણા નાના હોવાથી તેમના દ્રવ્યમાન માટે, તેમના દ્રવ્યમાન માટે જે એકમ નક્કી કરવામાં આવે છે, જે તમે એવું કીધો, જે તમારે એકમ નક્કી કરવામાં આવે છે, શું કહેશો? અથવા તો જે એકમ તમારે નક્કી કરવામાં આવે છે, આવ્યો છે, શું કહેશો? એકમ નક્કી કરવામાં તમારે આવ્યો છે તેને યુનિફાઈડ ઓટોમેટિક તમારે શું કહેવાનું છે? એટોમિક માસ. શું કહેશો? યુનિફાઈડ એટોમિક, શું કહેશો? યુનિફાઈડ એટોમિક માસ. શું કહેશો? યુનિફાઈડ એટોમિક માસ એટલે કે સ્મોલ યુ. એને શું કહેશો? કે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. પૂછો એટલે કે નક્કી કરવામાં આવે છે એને એટોમિક માસ યુનિટ કહે છે. શું કહેશે બાળકો? યુનિટ કહે છે. જે તમારે શું કહેશો? તો કે એક યુનિફાઈડ, શું કહેશો? એક યુનિફાઈડ ઓટોમેટિક માસ એટલે કે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક. કાર્બન સમસ્થાનિક એટલે તમે શું કહેશો? તો એ કાર્બન સમસ્થાનિક તમે જાણો છો C612. શું કહેશો? કાર્બન સમસ્થાનિકના પરમાણુનો, શું કહેશો? ના પરમાણુનો શું કહેવાનો છે બાળકો? પરમાણુનો 12મો ભાગ. શું કહેશો? શું કહેશો બાળકો? પરમાણુનો શું કહેવાનો છે? 12મો તમારો ભાગ. જે તમારો શું છે? તો કે ઈ ભાગ તમારે છે બાળકો, જે ભાગ છે મારે છે 1.66 into 10⁻⁻27 kg. શું કીધો? 1.66 into 10⁻⁻27 kg. તો આ રીતે છે તમારે ન્યુક્લિયર છે એની અંદર તમારા દ્રવ્યમાન છે એ તમારે નક્કી થાય છે. ઠીક છે? તો કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં અણુ પરમાણુના દ્રવ્યમાન ઘણા નાના હોવાથી તેમના દ્રવ્યમાન માટે જે એકમ નક્કી કરવામાં આવ્યો છે તે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ તમારે કહે છે. હવે જો તો કે પદાર્થનું દ્રવ્યમાન માપન કઈ કઈ રીતે થાય છે તેના વિશે છે એ આપણે બાળકો છે એ આપણે ડિસ્કસ કરીએ. ટૂંકમાં ન્યુક્લિયર
ભૌતિક વિજ્ઞાનમાં અણુના પરમાણુના દળ છે એ ઘણા તમારા શું છે બાળકો નાના હોય છે અને એના માટે તમારે યુ યુનિફાઈડ ઓટોમેટિક માસ યુનિટ દ્વારા તમારે શું થાય છે યુનિટ દ્વારા તમારે નક્કી કરવામાં આવે છે ઠીક છે તો જો બાળકો અહીંયા આપણે કહીશું તો કે પદાર્થના દ્રવ્યમાનનું માપન કઈ કઈ રીતે થાય છે હું કહીશું તો કે પદાર્થના દ્રવ્યમાનનું માપન કઈ કઈ રીતે થાય છે શું કહેશો બાળકો તો કે પદાર્થના દ્રવ્યમાનનું માપન કઈ કઈ રીતે થાય છે તો અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ તો કે સામાન્ય પદાર્થનું માપન આપણે કઈ રીતે કરીએ છીએ તો તમે બધા જાણો છો તો કે સામાન્ય તુલા વડે બરાબર ત્રાજવા અત્યારે ડિજિટલ કાંટા આવી ગયા છે તો આપણે એવું કહીશું બાળકો તો કે સામાન્ય પદાર્થનું દ્રવ્યમાન સામાન્ય રીતે હું શાના વડે કરીએ છીએ તુલા વડે તો પહેલું આપણે એ કહીશું સામાન્ય પદાર્થનું દ્રવ્યમાન શું કહીશો તો કે સામાન્ય શું કહીશો તો કે સામાન્ય તુલા વડે તુલા એને કે ત્રાજવા શું કહીશું તુલા વડે છે એ આપણે બાળકો નક્કી કરીએ છીએ પરંતુ વિશ્વમાં તમે જો તો કે વિશાળ પદાર્થો એને કે ગ્રહો તારાઓ વગેરેનું દ્રવ્યમાન કઈ રીતે નક્કી કરી શકાય શું કહીશું તો અહીંયા આપણે કહીશું બાળકો શું કહીશું કે વિશ્વમાંના વિશાળ પદાર્થ શું કહીશું તો કે વિશ્વમાંના વિશાળ શું કહીશું પદાર્થો એ પદાર્થો કેવા છે તો કે તારાઓ ગ્રહો વગેરે તો કે એના માટે છે એ આપણે દળ નક્કી કરવા માટે શું કહીશું બાળકો તો કે ગુરુત્વાકર્ષણનો શું કહીશું કે ગુરુત્વાકર્ષણના શું કહીશું બાળકો નિયમ પરથી શું કહીશું નિયમ પરથી નક્કી કરી શકાય છે શું થાય છે નક્કી કરી શકાય છે તો અહીંયા તમને બાળકો એવું થાય છે કે ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે શું તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ તમે 9મા ધોરણમાં તમારે અભ્યાસ કરવામાં બાળકો છે એ આવી ગયેલો છે વળી પાછો 11મા ધોરણમાં ફરીથી આવશે અને 12મા ધોરણમાં જે રીતે દળ માટે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ જ રીતે વિદ્યુત ભાર માટે કુલમ્બનો નિયમનો તમારે બાળકો અભ્યાસ કરવાનો આવશે તો અહીંયા જો તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ તમે બાળકો જોયો તો શું હતો તો કે ગુરુત્વાકર્ષણનો નિયમ છે બાળકો આપણે એવો હતો તો કે F ચલે છે તમે એવું લેતા હતા F ચલે છે m1 m2 अपन શું કહેતા હતા r2 ઠીક છે તેથી F બરાબર અહીં શું કહેતા હતા g m1 m2 अपन શું કહેશો બાળકો r2 શું કહેશો m1 m2 શું કહેશો r2 પરંતુ અહીંયા ગુરુત્વાકર્ષણનો નિયમ છે એ આપણે એવો હતો કે બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના શું કહેશો બાળકો અને તેમની વચ્ચેના અંતરના વર્ગના તમારે શું હશે વ્યસ્ત પ્રમાણમાં શું કહેશો અંતરના વર્ગના તમારે શું લેવાનું છે વ્યસ્ત પ્રમાણમાં પરંતુ અહીંયા m1 છે ત્યાં તમારે એક પૃથ્વીનું દળ લેવાનું અને એક તમારે જેનું દળ તમારે નક્કી કરવું હોય તેનું લેવાનું તો F ઇક્વલ ટુ શું કહેશો g m પૃથ્વીનું એટલે કેપિટલ M E अपन શું કરશો r2 આને કરતા બનાવો તો m ઇક્વલ ટુ શું થઈ જાય F r2 अपन શું થઈ જાય છે g m e અને આ સૂત્રની મદદથી તમે કોઈ પણ પદાર્થ છે એનું તમે દળ છે એ તમે નક્કી કરી શકો છો શું કહેશો બાળકો નક્કી કરી શકો છો એના પછી તમને વાતચીત કરીએ તો કે અણુ અને પરમાણુ અથવા તો પરમાણુના ઘટકો જેવા સૂક્ષ્મ કણોનું તમારે જે છે શું કહેશો તો કે પરમાણુના ઘટકો શું કહેશો પરમાણુ જેવા તમારું કહેવાનું છે પરમાણુ કોના સૂક્ષ્મ ઘટકો શું કહેશો બાળકો તો એના શું કહેશો તો કે સૂક્ષ્મ તમારે ઘટકો છે તો કે એનું તમારે કોના દ્વારા તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ હોય શું કહેશો તો કે માસ સ્પેક્ટ્રોગ્રાફ હોય શું કહેશો ગ્રાફ વડે છે તમારો થાય છે બાળકો
નક્કી કરી શકાય છે. સમજાય છે? નક્કી તમારે કરી શકાય છે. કોના વડે? માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે છે એ તમારે નક્કી કરી શકાય છે. તો કે એમાં તમે બાળકો જાણો છો તો કે જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુતભારિત કણ તેના ત્રિજ્યાના છે એ દળના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. એટલે કે r સરેરાશ તમારે શું લેવાનું છે? m. કારણ કે તમારે એની ત્રિજ્યા છે એના દળના શું હોય છે બાળકો? સમપ્રમાણમાં હોય છે. એટલે કે r સરેરાશ તમારે શું લેવાનું છે? m. તો આ તમારે જે છે સૂત્ર છે એ 12મા ધોરણમાં આવે છે. તમારે આવું સૂત્ર આવે છે r બરાબર તમારે શું આવે છે? તો કે mv અપન તમારે શું થાય છે? qb. જે r એટલે કે ત્રિજ્યા, m એટલે કે દળ, v એટલે કે વેગ, q એટલે કે વિદ્યુતભાર, b એટલે કે ચુંબકીય ક્ષેત્ર. એટલે કે m r સરેરાશ શું કીધો? m ઉપરથી તમારે છે એ તમારે નક્કી થાય છે. તો આ રીતે છે એ દળ છે એ તમારા બાળકો નક્કી થઈ શકે છે. શું થાય છે? નક્કી થઈ શકે છે. આ સૂત્ર છે અહીંયા બતાવતું નથી એટલે આપણે હું અહીંયા તમને દર્શાવું છું કે r ઇક્વલ ટુ કીધો mv અપન શું કીધો બાળકો? qb. બરાબર? આ ઉપરથી આપણે લખ્યું છે r સરેરાશ શું કીધો બાળકો? m. તો કે સામાન્ય પદાર્થનું માપન સામાન્ય તુલા વડે, સામાન્ય પદાર્થનું માપન સામાન્ય તુલા વડે વિશ્વમાંના વિશાળ પદાર્થો જેવા કે તારાઓ, ગ્રહો, તો કે એનું તમારે માપન કરવા માટે ગુરુત્વાકર્ષણનો નિયમનો ઉપયોગ કરવાનો છે. પરંતુ પરમાણુઓના સૂક્ષ્મ તમારે ઘટકો કે પરમાણુઓના સૂક્ષ્મ ઘટકોનું તમારે કોના વડે? તો કે માસ સ્પેક્ટ્રોમીટર વડે માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે તમારે શું થાય છે? નક્કી થાય છે. તો કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ એના ત્રિજ્યા તેના દળના શું હોય છે બાળકો? સમપ્રમાણમાં હોય છે. r સરેરાશ m. તો કે આ રીતે પદાર્થના દ્રવ્યમાનનું માપન થઈ શકે છે. ઠીક છે? ત્યારબાદ હવે આપણે છે બાળકો એ જોઈશું પદાર્થના દ્રવ્યમાનનો વિસ્તાર આપણે જોઈએ. ઠીક છે? તો વિસ્તાર વિશે આપણે વાતચીત કરીએ. તો જો બાળકો તો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે દળના માપક્રમનો વિસ્તાર. બીજો દળના માપક્રમનો શું કહેવાનું છે બાળકો? વિસ્તાર. તો કે વિશ્વમાં જોવા મળતા પદાર્થોના દ્રવ્યમાન જુદા જુદા હોય અને વિશાળ માપક્રમની શું થાય છે બાળકો? શ્રેણીમાં હોય છે. તો આ શ્રેણીમાં સૌથી સૂક્ષ્મ શું કીધો? તો કે આ શ્રેણીની અંદર આપણે વાતચીત કરીએ તો કે આ શ્રેણીમાં સૌથી સૂક્ષ્મ એટલે શું કીધો બાળકો? ઇલેક્ટ્રોન. તો કે આ શ્રેણીમાં ઇલેક્ટ્રોનના 10 કેટલા કહેશો બાળકો? 10⁻30 kg. શું કીધું? -30 kg જેટલા સૂક્ષ્મ દળથી જેટલા સૂક્ષ્મ દળથી ક્યાં સુધી બાળકો જાય છે? તો કે અવલોકિત વિશ્વ. શું કહેશો? અવલોકિત. શું કહેશો? તો કે અવલોકિત વિશ્વ જેમાં આપણે શું કહેશો? તારા વિશ્વ. શું કહેશો? તારા વિશ્વ. અવલોકિત વિશ્વ એટલે કે તારા વિશ્વના શું કહેશો? 10 ક્યાં સુધીનું લેશો? તો કે 55. શું કહેશો? 10⁻55 kg જેટલા શું કહેશો? 10⁻55 kg જેટલા મોટા દળનો શું છે બાળકો? તો કે સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકાય એનો વિસ્તાર 10⁻30 kg થી 10⁻55 kg સુધી શું કીધો? kg સુધી છે એ દળનો તમારે માપક્રમ છે એ તમારે છે. અને હવે આપણે જોઈશું સમયનું માપન. શું જોઈશું બાળકો? તો કે સમયનું માપન. તો જો બાળકો આપણે સમયના માપનની વાતચીત કરીએ તો કે સમયના માપનની અંદર આપણે વાતચીત કરીએ તો કે પ્રાચીન સમયમાં સમયનું માપન કઈ રીતે થતું હતું?
અને હાલમાં સમયના માપન માટે સીઝિયમ ઘડિયાળનો આપણે શું કરીએ છીએ બાળકો ઉપયોગ કરીએ છીએ. તો કે પ્રાચીન સમયમાં સમયનું માપન સૂર્યપ્રકાશના તડકાના શું કીધું બાળકો સૂર્યપ્રકાશના પડતા પડછાયાની મદદથી આપણે છે એ સમયનું માપન કરતા. શું કીધું તો કે પ્રાચીન શું કહીશું બાળકો તો કે પ્રાચીન સમયમાં તો કે સૂર્યના શું કહીશું બાળકો પડતા સૂર્યના પડતા શું કહીશું તો કે સૂર્યપ્રકાશથી એવું લખો સૂર્યપ્રકાશથી પડતા પડછાયા શું કહીશું પડછાયાની મદદથી છે એ આપણે બાળકો નક્કી કરતા હતા. ઠીક છે. જે આપણા દાદા દાદીઓ છે એ ઘણી વખત છે સૂર્યપ્રકાશના પડછાયાથી એ ટાઈમ છે એ નક્કી કરી શકે છે. બરાબર છે. અને આનું માપન કરવામાં આવતું હતું. ત્યારબાદ આપણે જોઈએ તો કે લોલકવાળા ઘડિયાળનું છે એ સમયનું માપન થાય છે. ત્યારબાદ સમયનું માપન છે કોના દ્વારા તો કે લોલકવાળા શું કહીશું બાળકો ઘડિયાળ જે પહેલાના જમાનામાં આપણે ડંકાવાળી ઘડિયાળ આવતી હતી એ ટાઈપની. બરાબર. અને હવે સમયના માપન માટે પરમાણિક માનાંક કે એટોમેટિક ક્લોક જે સીઝિયમ ઘડિયાળનો છે એ બાળકો છે શું થાય છે ઉપયોગ થાય છે. કોનો તો કે સીઝિયમ ઘડિયાળનો. કોનો બાળકો તો કે સીઝિયમ ઘડિયાળ. શું કહીશું બાળકો તો કે સીઝિયમ શું થાય છે બાળકો ઘડિયાળ જેને આપણે શું કહીશું એટોમિક ક્લોક કે શું કહીશું એટોમિક શું કહીશું બાળકો ક્લોક. અત્યારે આપણે ડિજિટલ ઘડિયાળનો પણ ઉપયોગ કરીએ છીએ. તો કે સીઝિયમ ઘડિયાળમાં સીઝિયમ પરમાણુમાં થતા આવૃત ડોલનો પર આધારિત છે. આવૃત એટલે એક પરિભ્રમણ પૂર્ણ થાય એને આપણે આવૃત અથવા તો એક ડોલર પૂર્ણ થાય એને આપણે આવૃત. તો કે આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ 133 પરમાણુની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત વિકિરણના 192 631 770 પૂર્ણ ડોલન માટેના સમયગાળાને 1 સેકન્ડ તરીકે લેવામાં બાળકો આવે છે. અને આ પ્રકારની ઘડિયાળમાં સીઝિયમ પરમાણુના ડોલનો સમયનું શું કરે છે નિયમન કરે છે. જે કાંડા ઘડિયાળમાં ચક્રના પરિભ્રમણો અને ક્વાર્ટઝ ઘડિયાળમાં ક્વાડ ક્રિસ્ટલ ડોલનો સમયનું થાય છે બાળકો નિયમન કરે છે. અને સીઝિયમ એટોમિક ઘડિયાળ ખૂબ જ ચોકસાઈ ધરાવે છે. અને સૈદ્ધાંતિક રીતે આવી ઘડિયાળો પોર્ટેબલ માનકમાં થાય છે બાળકો ઉપલબ્ધ ધરાવે છે. તો આ રીતે છે કે આપણે સમયનું છે એ માપન માટે છે બાળકો આપણે વાતચીત કરી. હવે સમયના માપનનો છે એ આપણે વિસ્તાર જોઈએ. એમાં બાળકો આપણે કહીશું તો કે અતિ શું કહીશું બાળકો કોઈ અતિ અસ્થાયી કણનો જીવનકાળ. શું કહીશું કોઈ અતિ શું કહીશું બાળકો કોઈ અતિ અસ્થાયી શું કહીશું કોઈ અતિ અસ્થાયી કણનો શું કહીશું બાળકો જીવનકાળ. એ તમારે કેટલો છે બાળકો તો કે 10 રેઝ ટુ શું કહીશું 10 રેઝ ટુ -24 શું કહીશું 10 રેઝ ટુ -24 થી શું કહીશું વિશ્વનું આયુષ્ય શું કહીશું થી શું કહીશું બાળકો વિશ્વનું તમારે શું લેવાનું છે આયુષ્ય. કે વિશ્વનું તમારે આયુષ્ય કેટલું છે તો કે 10 રેઝ ટુ તમારે શું લેવાનું છે 70 શું કહીશું 10 રેઝ ટુ તમારે 17 તમારે શું કહીશું સેકન્ડ. તો અહીં સુધી છે એ તમારે એનો સમયગાળો છે. ટૂંકમાં એમ કહી શકાય 10 રેઝ ટુ -24 થી 10 રેઝ ટુ 17 સેકન્ડ સુધી. ઠીક છે. તો અહીંયા સુધીનો છે એ તમારે એનો સમયગાળો છે. તો આ રીતે તમારે દળનું માપન અને સમયનું માપન છે એ બાળકો આપણે અહીંયા નક્કી કરી શકીએ છીએ. સમયના માપન વિશે થોડુંક આપણે ડીપમાં કહેતું નથી. ઠીક છે. કારણ કે એનો એટલું બધું છે બાળકો આપણે ઉપયોગી નથી. અને અત્યારે તમે બધા જાણો છો કે સમયનું માપન છે કે આપણે કઈ રીતે કરીએ છીએ. ઠીક છે બાળકો. તો આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. ઠીક છે. જય હિન્દ.